હમણાં જે વાવ થરાદ ભાભર તાલુકામાં જે વરસાદના કારણે જે પૂર આવ્યું એ બાબતે તમારું શું કહેવું? પહેલું તો ગુજરાતની ભાજપની જે સરકાર છે ને એની નિષ્ફળતા 20 દિવસ સોયગામ ભાભર વાવ થરાદ પૂર આવ્યું ને એટલે તો કોઈ કેશ ડોલ નહીં મળી, જમીન ધોવાણ કે આ બધી જે સરકારે સુધી ત્યાં પહોંચી નહીં મળી. તો હવે એક નોની મારી ખેડૂત બાબતે મારી એક વિનંતી છે ભાજપની જે ગુજરાતની સરકારને અને અધ્યક્ષને અને મુખ્યમંત્રીને કોઈના પ્રતિનિધિ ધારાસભ્યને આ ત્રણ વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટીની મારી એક રજૂઆત છે કે સોયગામ ભાભર વાવ અને થરાદ અત્યારે ખેડૂત, કોઈ વેપારી, કોઈ નાના મોટા ધંધાવાળા અત્યારે હરેક વ્યક્તિને નાના મોટી કોઈ બનાસ બેંક, કોઈ બીજી SBI બેંક, આ બધી બેંકો, કોઈ પ્રાઇવેટ બેંકો બધી નાના મોટી, કોઈ હોન્ડા, કોઈ ટ્રેક્ટર, કોઈ જમીમાત, કોઈ બોરમાત, કોઈ મકરમાત, આ બધી અત્યારે લોનો ચાલુ છે. તો મારે એક સરકારને વિનંતી કરવી છે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રીને પણ વિનંતી, હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પહેલી તો આ ખેડૂતોને કોઈ બનાસ બેંકની લોન હોય કે હરેક લોનોને તમે અત્યારે રોટલાનો ફોફા થઈ ગયા છે. જમીનની કોઈ લોન હોય, હોન્ડાની લોન હોય, ટ્રેક્ટરની હોય, આ હવે ભરી શકે એમ નથી. રોટલાના ફોફા થઈ જાય એટલે કોઈની જમીન કબજે થાય, કોઈ હરેક વસ્તુ કબજે થાય. તો સરકારને વિનંતી છે કે તમારે આ બધી અત્યારે પૂર આવ્યું છે એના કારણે બનાસકાંઠાની અંદર તો તમે અમને લોનું માફ કરો. બનાસ બેંક હોય કે ગમે તે SBI કે ગમે તે બેંક, એવી મારી સરકારને વિનંતી છે. જો કદાચ તમને આ મોટો ભાર પડતો હોય ને, મોટો ભાર, તો મારી એક નોની એની પછી એક નોની વિનંતી છે કે તમે 12 મહિનાનું ખેડૂતોનું વ્યાજ માફ કરો અને કોઈને નાના મોટા હપ્તા હોય ને એ 2 હપ્તા માફ કરો. કદાચ આ મોટું તમારાથી ના થાય તો મુખ્યમંત્રીને શંકરભાઈ ચૌધરીને મારી વિનંતી છે, ધારાસભ્યને પણ વિનંતી છે. એવી મારી એક નાના કાર્યકર તરીકે મારી વિનંતી છે. અત્યારે વસ્તી અન્ને અને દોતને અત્યારે અનાજને ખાવું પણ ફોફા થઈ ગયા છે. અત્યારે તમે સોયગામની અંદર જોઈ આવો, થરાદની અંદર જોઈ આવો, નાના મોટા ભાભરની અંદર અત્યારે આર્થિકમાં વાવની અંદર જોઈ આવો. તો મારે હાથ જોડીને વિનંતી છે, બધું તમે લોન માફ ના કરો પણ 2 હપ્તા તો તમે, કોઈ ટ્રેક્ટરનો હપ્તો હોય, કોઈ હોન્ડાનો હપ્તો હોય, કોઈ ગાડીનો હોય, કોઈ મકાનનો હોય, કોઈ ખેડૂતનો હોય, અને કોઈ જમીન વિકાસની કે જમીનના બનાસ બેંકની જે ખેડૂતે પણ લોન લીધી હોય ને 12 મહિનાનો તમે વ્યાજ માફ કરો અને 2 હપ્તા માફ કરો, એવી મારી વિનંતી છે.